अस्सलामुअलैकुम વિદ્યાર્થી મિત્રો, આપણે ગદ્ય નંબર 10 અલિશિત ગાઉં ભાઈબંધો જે છે એ ચાલી રહ્યા છે. આજે આપણે એના ચોથા ભાગમાં આગળ વધીશું. શરૂઆતથી કંઈક આ રીતે કે રમેશ જે છે એના વિશે માહિતી આપવામાં આવી છે અને તે એટલો પ્રભાવશાળી છે કે એના મિત્રોમાં એના જેવો કોઈ નથી. અને એના માટે આપ્યું છે કે જેવી રીતે કે ઝૈદ જે છે બહાદુરીમાં, અને એ બહાદુરીમાં એટલો પ્રખ્યાત છે કે કોઈ એનો મિત્ર કે કોઈ પણ વ્યક્તિ એની બરાબરી કરી શકતો નથી. પરંતુ એ પોતાની કુસ્તીમાં નો જે છે એનો દુરુપયોગ ક્યારેય નથી કરતો, કારણ કે કોઈને તકલીફ નથી પહોંચાડતો, પરંતુ એ નિર્બળ વ્યક્તિઓની, કમજોરોની શું કરે છે? મદદ કરે છે. અને એ વસ્તુ પણ છે તે સુંદર છે, અને જે પણ જુએ છે માણસ તે તેને પસંદ કરે છે. અને હંમેશા તમે એને જોશો કે તમને ખુશ દેખાય છે. ત્યાં સુધી આપણે જોઈ ગયા. હવે જે છે આગળ આજે જોઈશું. નોટ અને પેન લઈને બેસો કે જેથી કરીને શબ્દોના અર્થ જે છે એ સારી રીતે લખી શકો. તો શરૂઆત કરીએ. અમ્મા શુરેસુન વ અઝીઝુન ફહુમા. શુરેસુન એટલે સુરેશ, અને અઝીઝુન એટલે કે અઝીઝ. ફહુમા એટલે કે સંબંધ છે અથવા તો વાત છે. જ્યાં સુધી સુરેશ અને અઝીઝનો સંબંધ છે અથવા તો એ લોકોની વાત છે, જ્યાં સુધી સુરેશ અને અઝીઝ. આપણને જે છે રમેશના મિત્રોની જે છે એ માહિતી આપવામાં આવી છે. રમેશ પોતે કેટલો પ્રતિભાશાળી છે એ શરૂઆતમાં બતાવ્યું. ત્યારબાદ આપણને એ બતાવવામાં આવ્યું કે ઝૈદ જે છે એ કુસ્તીમાં અને બહાદુરીમાં કેટલો આગળ છે, લોકોને કઈ રીતે મદદ કરે છે, લોકોને કઈ રીતે પસંદ કરે છે, અને હંમેશા તમે જે છે ખુશ જોશો. હવે પછી એના જે બે મિત્રો છે એ છે સુરેશ અને અઝીઝ. બરોબર. તો સુરેશ અને અઝીઝ એના 4 મિત્રો હતા. આપણે જોઈ ગયા રમેશના સુરેશ, અઝીઝ, ઝૈદ અને રાહુલ. ઝૈદ વિશે આપણને માહિતી મળી. હવે આપણે જોઈશું કે સુરેશ અને અઝીઝનો સંબંધ છે ત્યાં સુધી, અથવા તો સુરેશ ને અઝીઝની જે વાત છે એ શું છે? જ્યાં સુધી સુરેશ અને અઝીઝની વાત છે. મેન ખિયારી તલામીઝ મુત્તાલિમન ફિલ મદરસતે. મેન ખિયારી એટલે કે શ્રેષ્ઠ. સામા? તો તલામીઝ તલાબુ એટલે કે જે વિદ્યાર્થીઓની વાત કરવામાં આવી છે તે. મુતઆલિમીન એટલે કે જે જ્ઞાન પ્રાપ્ત કરનાર છે એ. પી મદ્રસતીન, મદ્રસતીન એટલે કે શાળાના સંદર્ભમાં. અહીં આપણે જોઈ ગયા કે જે છે એ કોલેજના મિત્રો છે, એટલે કે કોલેજ જે છે એના સંદર્ભમાં આપણે એને લઈશું. તો મીન ખિયારી એટલે કે શ્રેષ્ઠ. શાનાથી? ફી મદ્રસતીન એટલે કે કોલેજના. બરોબર. તલામીઝન એટલે કે વિદ્યાર્થીઓના. મુતઅલ્લિમીન એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરનારા. બરોબર. તો તે કોલેજના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી છે. તલાઝિમિલ મુત્તલિમ જ્ઞાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓ. ખિયારીન એટલે કે શ્રેષ્ઠ. એટલે એ બંને સુરેશ અને અઝીઝ જે છે કેવું છે? ભણવામાં ખૂબ હોશિયાર છે. સ્કૂલના જે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ છે એમાંથી એ બે છે. કોણ? કોને જોઈ ગયા? સુરેશ અને અઝીઝ. તો જ્યાં સુધી સુરેશ અને અઝીઝની વાત છે અથવા તો સંબંધ છે બંનેનો, તો તે શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી, એટલે કે સારી રીતે ભણવામાં, સારી રીતે જ્ઞાન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓમાંથી. એટલે શું થયું? કે વિદ્યાર્થીઓમાંથી તે શું છે? શ્રેષ્ઠ છે. હવે આગળ જોઈએ. ફહુમા
કરીમાની જિદ્દન. ફહુમા કરીમાની જિદ્દન. ફહુમા એટલે કે તે બંને. કરીમાની એટલે કે નેક. એ એક વચન. કરીમાની એટલે કે બે વ્યક્તિ છે એટલે બહુવચનમાંથી આવશે. પરંતુ જ્યારે એક વ્યક્તિ માટે હોય ને તો કરીમુન આવે છે. સખીના અર્થમાં સખીદાતા, નેકના અર્થમાં જે છે તમે લઈ શકો છો. તો કરીમ જે છે તો એક વચન અને કરીમુન, હે ને, એક વચન બહુવચન માટે ખ્યાલ રાખવાનું છે કે કરીમુન એ એક વચન અને કરીમાની એ બહુવચન છે. જિદ્દન એટલે કે ઘણા વધારે હોય છે ને, તો એને ઘણું બધું હોય તો એના માટે જિદ્દન છે. તો ફહુમા કરીમાની જિદ્દન, તો તે બંને ઘણા નેક છે. ફહુમાની કરીમાની જિદ્દન, તે બંને ઘણા વધારે નેક છે. કોણ? તો કે સુરેશ અને અઝીઝ નેક પણ છે અને બધા વિદ્યાર્થીઓ કરતાં ભણવામાં પણ શ્રેષ્ઠ છે. તો આપણે જોઈ ગયા જે પરિચય આપણને કરાવ્યો છે. સૌથી પહેલા તો રમેશનો કરાવ્યો, બરોબર. અને રમેશ વિશે જે કહેવાયું કે પ્રતિભાશાળી છે, એની પ્રતિભા આપનો કોઈ વિકલ્પ નથી, કોઈ એની બરાબરી નથી કરી શકતો. ત્યાર પછી ઝૈદ જે છે એ રમેશનો જ મિત્ર છે અને બહાદુરીમાં, કુસ્તીમાં શહેરમાં પ્રખ્યાત છે અને કોઈ મિત્ર કે કોઈ પણ વ્યક્તિ એની બરાબરી કરી શકતો નથી. ત્યારબાદ એના જે બે મિત્રો છે એના માટે પરિચય છે. કોણ છે? તે છે સુરેશ અને અઝીઝ. તે ભણવામાં ઘણા આગળ છે, જ્ઞાન પ્રાપ્ત કરવાના. શાળાના જે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ છે એમાં બંને આવે છે અને તે બંને કેવા છે? નેક છે. વલીહા યુઝિબુહા ઝમીઉન ઝુમાઇમ વલા અસ્તાઝિતતુહુમ. વલીઝાહ આ જ કારણે, યુહિબ્બુના એટલે કે બંનેથી પ્રેમ કરવો, જામિયા એટલે કે બધા, ઝુમલાઈમ એટલે કે સહપાઠી અથવા તો એના સાથી મિત્રો, સહપાઠી અથવા સાથી મિત્રો જે છે, સાથીઓ છે. ઉસ્તાઝિહુમ એટલે કે અસ્તાઝિહતુમ બહુવચનમાં છે ને ઉસ્તાઝુન જે એક વચનમાં છે. ઉસ્તાઝુન એટલે આપણને ખબર છે કે શિક્ષક માટે શબ્દ છે ઉસ્તાઝુન, અને અસ્તાઝિહતુમ એટલે કે શિક્ષકો. એક નહીં પણ વધુ પડતા, જે એક કરતાં વધારે, તેના માટે જે શબ્દ છે અસ્તાઝિહતુમ. અને એક શિક્ષક માટે હોય તો તમે ઉસ્તાદુન શબ્દ જે છે એ વાપરો છો. તો વલીઝા આ જ કારણે, યુઝિહુબ્બુમા બંનેથી પ્રેમ કરે છે, ઝમિયા એટલે કે બધા જ. કોણ કોણ? તો કે ઝુમલાઈમ એટલે કે એના સહપાઠીઓ અને એના શિક્ષકો. તો શું થશે? આ જ કારણે બધા સહપાઠીઓ અથવા તો એના સાથીઓ અથવા મિત્રો અને શિક્ષકો તેમને ચાહે છે. શાના કારણે? કે બંને ભણવામાં પણ હોશિયાર છે ને બંને ઘણા નેક છે. આથી ભણવામાં શ્રેષ્ઠ છે અને નેક પણ છે, સારા અખલાક જે છે એ પણ છે. આથી બંનેને પ્રેમ કરે છે. કોણ? તો કે એના બધા જ મિત્રો અને એના શિક્ષકો. તો અહીં જે છે આપણું એક વચન અને બહુવચન પણ આપણે જોઈ ગયા. તો કરીમાની એ એકથી વધુ બહુવચનમાં આવે ને કરીમુન એ એક વચનમાં આવે, બરોબર, નોટ કરજો. અને બીજી વસ્તુ જે જોઈ છે ઉસ્તાદુન એક વચન અને અસ્તાઝિહતુમ એ બહુવચન. બરાબર. અહીં પણ અત્યારે પણ એક વચન અને બહુવચન જે છે એની ચર્ચા થઈ. તે બંને શબ્દો પણ ઉતારી લેવાના છે, પરીક્ષા દરમિયાન એ પણ કામ લાગશે. અને જે આ ચાલ્યું છે એ પણ નોટમાં ઉતારવાનું
રહેશે અને તૈયારી પણ કરવાની રહેશે. હવે જે છે આગલા વિડીયો દરમિયાન આપણો પાઠ જે છે એ પૂર્ણ થશે.